કાર્યક્રમમાં કે જ્યાં અમિત શાહ બોલી રહ્યા છે। કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે। એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। મિત્રો, નવરાત્રિનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે, સત્વના સંચયનું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે। નવરાત્રિના પર્વમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગળ વધતા હોય છે। પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રિ ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું। દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રિમાં પાછા જાય છે। હું આજે નવરાત્રિ પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું। મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ, નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા, સીસીટીવી, ફાયર સેફટી અને સેન્ટ્રલાઇઝ એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે, એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કંઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી અપાશે। જે પોલીસ કર્મચારીઓએ નાગરિકોની રક્ષા માટે શહીદગી વહોરી એમના સ્મારકમાં એક સુંદર શહીદ સ્મારકનું પણ અહીંયા રચના કરવામાં આવી છે। જન સુવિધા કેન્દ્ર અને એક કંટ્રોલ રૂમ જે સમગ્ર અમદાવાદના ખૂણે ખૂણાને આવરી લઈ સમગ્ર અમદાવાદની સુરક્ષાની સુનિશ્ચિતતા કરશે એવું આધુનિક પોલીસ કમિશનરની ઓફિસનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે। હું અહીંયાથી જ સંસદ સભ્ય છું। ભૂપેન્દ્રભાઈ, તમારો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે અમદાવાદના નાગરિકોને તમે ખૂબ સુંદર આજે ભેટ આપી છે। એની સાથે સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની ઉદ્ઘાટન થયું, તેરા તુજકો અર્પણ પોર્ટલનું પણ ઉદ્ઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું। આ ત્રણેય ઇનિશિયેટિવ એક પ્રકારથી 2 ઇનિશિયેટિવ સાયબર ક્રાઇમથી ત્રસ્ત નાગરિકોને જાગૃત કરવા માટે અને કાયદાની પરોજણમાંથી, જંજારમાંથી મુક્ત કરી એમના પોતાના પૈસા વધુને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે। ને ત્રીજું, અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તોફાનો જોયા છે, કેટલીય અશાંતિનો ભોગ, કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે। અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મળી સરખી રીતે, વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે। મિત્રો, 10 વર્ષની અંદર ભારતના આંતરિક સુરક્ષાના પરિદૃશ્યની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે। 10 વર્ષ પહેલા આપણા દેશમાં 3 હોટસ્પોટ એવા હતા જ્યાંથી બોમ્બ ધમાકા થતા હતા તો પણ ન્યૂઝ નહોતા।
બધાને કોઠે પડી ગયું હતું. કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ નક્સલવાદી ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત 10 વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શક્યા છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કાશ્મીર હોય, નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય, લગભગ 70% હિંસામાં કમી અને મૃત્યુની અંદર 72% ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત, આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે. મિત્રો, આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે. પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ, પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રાખ્યો છે. હમણાં ગયા વર્ષમાં જ આપણે 3 ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી બનાવ્યા હતા એની અંદર આમૂલચૂર પરિવર્તન કર્યું છે.